તો ભાવનગરમાં વિકાસની આંધળી લાયમાં વીજપોલ વિસરાયા. મનપાની અણઘડ કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો. શહેરના વિકાસ કાર્યોમાં વીજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે. મનપાએ વીજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું. ચિત્રાથી સિત્સર વચ્ચે પહેલીવાર 5 કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે. 2 માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે, પણ પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા. રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે પીજીવીસીએલને 11 મહિના પહેલા જાણ કરાઈ હતી. બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ, પણ પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે. તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે. અત્યારે તમે જોવો છો ઉભા રોડે ઠેઠ સુધી થાંભલા એમનામ છે, તો પીજીવીસીએલ ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે. કારણ કે અત્યારે થાંભલાના જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમનામ અટકીને ઉભા છે. કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ? સરકાર સ્વીકારશે, કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે? ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ 5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે. આરસીસી રોડ હતો, બંને બાજુ રોડનું પહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે. પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે. ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક, ધારો કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે, ત્યાં પાણીની લાઈન પાથરી દેવી પડશે, ગટરની લાઈન પાથરી દેવી પડશે. અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આડેધડ ખોદકામ કરી નાખ્યું છે. ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો. સર, ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે, હાઈ ટેન્શન એટલે કે 11 kV ની લાઈનો છે. કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે? એ બાબતે જવાબદારી પીજીવીસીએલ ની રહેશે. તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો. રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ફાટક નંબર 39 ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ. ઉધના જલગાંવ તાપતી રેલવે લાઇન પર કહેર ગામે ફાટક નંબર 39 બંધ કરાશે તો ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લી રાખવાની માંગ કરાઈ છે. 40 નંબર પર અમારી ડેરી છે તો ત્યાં અને શિક્ષણ બાબતમાં છોકરાઓ પ્રાથમિક સ્કૂલ અમારી 40 નંબર અંડરપાસ છે ત્યાં આવેલી છે, તો છોકરાઓને પણ હેરાનગતિ થાય છે અને પબ્લિક કહેરગામનું હેરાન થાય છે. તો અમારે 39 નંબર ફાટક જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે બંધ કરવા દઈશું નહીં. આજ રોજ કહેરગામે ભેગા થયેલ કે જેમાં ફાટકની સમસ્યા માટે કે જે વસ્તુ અમારી પાસે કોઈ વિકલ્પ રસ્તો નથી ને જાણ કર્યા વગર આ રેલવેવાળા 39 ફાટક બંધ કરવા માટે આવી ગયા છે. અગાઉ પણ અમે કોઈ એની પરમિશન આપી નથી. તો દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડ ભાગ મચી છે. રેતવાપાડા વિસ્તારમાં અચાનક આગ લાગી. ખુલ્લા પ્લોટ અને ખાલી મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ છે. આગ લાગવાનું કારણ અકબંધ છે, કોઈ જાનહાનિ નહીં. સંવાદદાતા મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. મુકુંદ, શું છે સમગ્ર ઘટના? લોગના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં આવેલ રેતવાપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે લોકોમાં પણ નાસભાગ મચી હતી. ત્યારે વાત કરીએ તો રેતવાપાડા વિસ્તારમાં જે ખુલ્લો પ્લોટ અને એક ખાલી મકાન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા જે દ્વારકાની ફાયર વિભાગની 2 ગાડી સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ અકબંધ છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત.
ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 16 ને ઈજા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા. મુસાફરો ફસાતા બચાવની બૂમો પડી. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. અંકલેશ્વરમાં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ, પોરબંદરનું જંગલ સળગ્યું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો. રાજપીપળા ચોકડી નજીક ટ્રક ઊભો હતો. ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી ચાલી. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચીને દેખાવ કરીને વિરોધ કરાયો, જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા. તમામ લોકોએ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો. સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી. સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું. સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો. તો ભાડજના હરે કૃષ્ણ મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવા જોઈએ. તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ. અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે. આવતીકાલે ભગવાન ગીતા સૌને વિતરણ કરીએ. હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા, એકદમ નિંદનીય છે. આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે. આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે. અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે. ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ. દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે. એ સંદેશ